જિલ્લા નિગમ હોય અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે લોકો ગ્રામરમાં હતા, આપણે લોકો ગ્રામરનો અભ્યાસ કરતા હતા અને આપણે આર્ટિકલ, પછી આપણા સિંગ્યુલર પ્લુરલ, ટુ બીના રૂપો, આ બધી વસ્તુઓનો અભ્યાસ કરી લીધો, બરોબર। સિંગ્યુલર પ્લુરલ કે પછી ટુ બીના રૂપો શીખ્યા પછી હવે આપણે આગળ જે ભણવાનું છે એ ભણ્યા પહેલાં તમને લોકોને હું થોડીક ટેક્સ્ટ તરફ લઈ જવા માગું છું। આપણે ટેક્સ્ટનો કોન્ટેક્ટ થોડોક પૂરો કરી નાખી પછી આપણે પાછા ગ્રામરમાં જઈશું, કારણ કે જો એકને એક વસ્તુ રોજ એકને એક શાક ભાવે ન ભાવે, રોજ એકને એક શાક ન ભાવે તો રોજ ગ્રામર પણ ન ફાવે, રોજ ટેક્સ્ટ પણ ન ફાવે, રોજ ગ્રામર પણ ન ફાવે। ટેસ્ટ બદલતા રહેવી છીએ આપણે, રોજ અલગ અલગ શાક ખાઈએ છીએ, અલગ અલગ થોડુંક થોડુંક ભણવું પણ જોઈએ। વાત અલગ છે કે રોજ અલગ અલગ યુનિટ હોય, પણ તેમ છતાં એકને એક સરખી વસ્તુ કરવામાં કંટાળો આવે। મને તો આવે છે, તમારા ખ્યાલ મુજબ તમને પણ આવતો હશે જ, હા એ વાત અલગ છે કે તમે બોલો ન બોલો એ અલગ વાત છે। તો ફાઇટ એન્ડ વિન એટલે કે ફાઇટ એન્ડ વિન એટલે કે તમને શું કીધું છે અહીંયા? લડો અને જીતો। સરસ મજાની વાત કરી છે, લડો અને જીતો। જે વ્યક્તિ પોતે લડવાની દાનત રાખે છે, કોઈ પણ પરિસ્થિતિમાં હાર નથી માનતા, એ અવશ્ય જીતે છે। ધોરણ 9માં તમારે એક વાર્તા આવશે, એ વાર્તા હું તમને એડવાન્સમાં કહી દઉં। ધોરણ 9માં આપણે પછી ભણશું। એક દેડકો હતો, વાત થોડીક અલગ છે પણ આને થોડીક લાગે વળગે છે એટલા માટે કહું છું। એક દેડકા હતો, એક નહીં આમ તો દેડકાનું એક ટોળું હતું, 5-10 દેડકા હતા, એ 5થી 10 દેડકા જે છે એ પોતે એ દેડકાઓ એ દૂર રખડતા હતા, વરસાદનું વાતાવરણ હતું, પોતે ડ્રાઉં કરતા કરતા આજુબાજુમાં બધી બાજુની સાઈડ રખડી રહ્યા હતા। મસ્ત મજાનું ઘાસ હતું, સરસ મજાનું વાતાવરણ હતું, સરસ મજાનો પ્રકૃતિનો સ્પર્શ હતો અને દેડકાઓ વરસાદના સિઝનમાં બહાર નીકળે, ડ્રાઉં કરે, તો બસ આવી જ તે 10થી 12 દેડકાઓનું ટોળું જે છે એ ડ્રાઉં કરતું બહાર આવે છે। બહાર આવ્યા પછી આ દેડકાઓ જે છે એ દેડકાઓ જુએ છે, રખડતા હોય છે બધી બાજુની સાઈડ, આ રખડતા બને છે એવું કે કૂવો હોય છે, એ કૂવામાં દેડકાઓનું ધ્યાન નથી રહેતું અને 2 દેડકા કૂવામાં પડી ગયા। શું થયું? 2 દેડકા કૂવામાં પડી ગયા। 2 દેડકા કૂવામાં પડ્યા ને એટલે એ 2 દેડકાઓ જે છે ને એમને અંદર પડ્યા પછી એવો પ્રયત્ન કર્યો કે બહાર નીકળે। ઓલા બીજા દેડકાઓ જેટલા હારે હતા 10-12 દેડકામાંથી બધા ફરતા પાડીએ ગોઠવાઈ ગયા અને જોવા માંડ્યા કે આ 2 દેડકા હવે બહાર નીકળવા શું કરશે। અને ઓલા 2 દેડકા જે હતા કે જે કૂવામાં પડી ગયા, એ બંને દેડકા જે છે એ કૂવામાંથી બહાર છલાંગો મારતા હતા। કૂવો થોડો ઊંડો હતો। શું થયું? દેડકા અંદર પડ્યા અને કૂવો થોડો ઊંડો હતો, તો આ દેડકા બંને જે છલાંગો મારતા હતા ને એ છલાંગો મારીને બહાર નહોતા નીકળી શકતા। ટ્રાય કરી 2 દેડકાએ કે અમે છલાંગ મારી બહાર નીકળીએ, પણ બને છે એવું કે આ છલાંગો મારવા છતાં આ બંને દેડકા બહાર નથી નીકળી શકતા। હવે બહાર ઉભેલા દેડકાઓ જે છે ને એ જોતા હોય છે કે આ બંને દેડકા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ નીકળી નથી શકતા। તો આજે બહાર નીકળેલા દેડકાઓ જે છે ને, બહાર ઉભેલા દેડકાઓ જે છે ને એવું કહે છે બહાર ઊભા કે રહેવા દો, વ્યર્થ પ્રયત્ન ન કરો, તમે લોકો બહાર નહીં નીકળી શકો, કૂવો બહુ ઊંડો છે, તમે બહાર નહીં નીકળી શકો, તમારા નસીબમાં હવે જીવન નથી લખ્યું, તમે ખાલી ખોટો વ્યર્થ પ્રયત્ન રહેવા દો, જેટલી વાર જીવી શકો એટલી વાર આ કૂવામાં જીવી લો, બાકી તમે નહીં નીકળી શકો, આવું કે છે। પેલો દેડકો જે હતો ને 2 દેડકા એમાંથી એક દેડકો જે હતો ને એમને એમની વાત માની લીધી અને એને પ્રયત્ન કરવાનો છોડી દીધો। થોડીક વાર થઈ, બપોર જેવું થયું, પાણી ધીમે ધીમે વધતું જતું હતું અને ઓલો જે દેડકો જેનો પ્રયત્ન કરવાનું મૂકવાનું મૂકી દીધું હતું ને એ દેડકો પાણીમાં બેસી જાય છે શાંતિથી, એને ખબર પડી જાય કે હવે હું નહીં નીકળી શકું। પણ બીજો દેડકો જે છે એ પોતે ઓલા જેમ કહેતા હતા કે તમે પ્રયત્ન કરવાનો રહેવા દો એમને એમ વધારે છલાંગો મારતો હતો, વધારે જોરથી કૂદકો મારતો હતો। પેલા બહાર ઉભેલા એને ના પાડતા હતા, તું રહેવા દે, તું ખાલી ખોટું મહેનત ના કર, તું થાકી જઈશ અને તું જલ્દી મરી જઈશ, આવું કહેતા હતા બહાર ઉભેલા દેડકાઓ। અને ઓલા જેટલું કહેતા હતા એટલું ને એટલું આ દેડકો બહાર જોરથી કૂદતો હતો, એટલું ને એટલું જોરથી બહારની તરફ કૂદતો હતો।
હવે થોડીક વાર થાય છે, 10-15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, 5 કલાક સુધી ડેડકો કૂદવાનું ચાલુ રાખે છે. એ ડેડકો કૂદાકૂદ કરે છે, એ ડેડકો બહાર નીકળવાની પૂરતી ટ્રાય કરે છે અને એકવાર એવું બને છે કે એની એક છલાંગથી એ ડેડકો કૂદીને બહાર નીકળી જાય છે. હવે ઓલો ડેડકો બહાર નીકળી ગયો એટલે આજુબાજુમાં જે ડેડકાઓ ના પડતા તેમને બધાને બહુ નવાઈ લાગી કે આ ડેડકો કેમ બહાર નીકળી ગયો. આટલો ઊંડો કૂવો હતો, કોઈ રીતે આ ડેડકો બહાર નીકળી શકે એવું હતું જ નહીં. તો આ ડેડકો બહાર કેમ નીકળ્યો? પેલો ડેડકો હારીને બેસી ગયો. આ ડેડકાએ એટલી ટ્રાય કરી, આટલી વારે જીવતો પણ કેમ રહ્યો? આટલી કલાક કોઈ પણ ડેડકો કૂદાકૂદ કરે ને તો એ મરી ગયો હોય, પોતે થાકીને મરી ગયો હોય, પરંતુ આ ડેડકો જીવતો કેવી રીતે રહ્યો ને આ ડેડકો બહાર કેમ નીકળી શક્યો? ત્યારે એ ટોળામાંથી એક ડેડકો બહાર આવે છે અને ઓલા ઉભેલા બધા જ ડેડકાઓને કહે છે કે આ ડેડકો જે છે ને એ બહેરો છે. જે ડેડકો અત્યારે કૂદીને બહાર નીકળો ને એ ડેડકો બહેરો છે. તમે લોકો ક્યારના જેને કહી રહ્યા હતા ને કે તું બહાર નીકળ, તું બહાર નહીં નીકળી શકે, તું બહાર નહીં નીકળી શકે, એ વાત સાંભળતો નહોતો. એને ખાલી તમારા લિપસિંગ જ સમજાતું હતું. એને એટલું જ ખબર પડતી હતી કે તમે એને કંઈક કહી રહ્યા છો. એને એ નથી ખબર કે તમે એને શું કહી રહ્યા છો. કદાચ એને એવું લાગ્યું કે તમે લોકો એને બહાર નીકળવા માટેનો હોસલો આપી રહ્યા છો, એને તમે પ્રયત્ન કરવાની વાત કરી રહ્યા છો, તમે એને ચેરઅપ કરી રહ્યા છો અને તમારા લોકોના ચેરઅપ કરવાના લીધે એ કૂદીને બહાર આવતો રહ્યો. સમજાણી આ વાત? જો ડેડકો જે ઓલો સાંભળતો હતો એને માણસોએ કઈ બચારાને કીધું કેટલું કે તું નહીં નીકળીએ કેમ કરીને હરાઈ નીકળો. પણ ઓલો ડેડકો જે બેરો હતો, જે કંઈ સાંભળતો નહોતો, જેને કંઈ ખબર નહોતી પડતી, આ બહેરા ડેડકાને, જે કંઈ સાંભળતો નહોતો એ ડેડકાને આ લોકો જે કહેતા હતા એ નહોતું સંભળાતું. એટલે એને એવું લાગ્યું કે આ બધા મને હોસલો દે છે કે બહાર નીકળ, ચેરઅપ કરે છે કે બહાર નીકળ, અને એમની સામું જોજોના ડેડકાએ પ્રયત્ન ચાલુ રાખ્યા અને આ ડેડકો જે છે ને એ પોતે બહાર નીકળી ગયો. એટલે એક વસ્તુ, દુનિયા ધક્કો મારશે, દુનિયા પગ ખેંચીને પાડશે, પણ આપણે શું કરવાનું? લડવાનું, બહેરા બની જવાનું. જ્યાં એવું લાગે કે આ વ્યક્તિ ફક્ત ને ફક્ત મારું સારું નથી જોઈ શકવાના, જે વ્યક્તિ મને પગ પકડીને નીચે જ પાડવા માંગે છે એનું વિચારવાનું છોડી દો, એને બોલવા દો. એ જેટલું એમ કરશે એના કરતાં બમણા સારા ઇફેક્ટ લાવો, સારું કરો, આગળ વધો. બરોબર? એટલે તમે લડશો તો તમે અવશ્ય જીતશો. ઓકે? એક બીજી આવી વાત છે પણ એ છેલ્લે હોય, અત્યારે નહીં. પહેલા પાઠ ભણી લઈએ, પછી બિરજુ ધ બ્રેવ જોઈ લેવી, પછી વાત. તો એક પોયમ આપી છે એક્ટિવિટી 1 માં. એ પોયમ જોઈએ. મેડમ મંચુર બોર્ન એટ જનકપુર. મેડમ મંચુર જે છે એમનો જન્મ જનકપુરમાં થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુર. એમનું ભણતર જે છે એ જ્ઞાનપુરમાં થયું. વર્કડ એટ કર્મપુર, અને એમને કર્મપુરમાં પોતાનું કામ કર્યું. મેરિડ એટ જીવનપુર, અને જીવનપુરમાં તેમને લગ્ન કર્યા. ફેલી ઓન ફ્રાઈડે, ફ્રાઈડે, શુક્રવારે તે બીમાર પડે છે. એડમિટેડ ઓન સેટરડે, અને શનિવારે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. વોર્સ ઓન મન્ડે, સોમવારે એ થોડાક વધારે બીમાર પડે છે. ડાય ઓન ટ્યુઝડે, અને મંગળવારે તેમનું મૃત્યુ થાય છે. ક્રિમેટેડ ઓન વેનસડે, અને તેમનો અંતિમ સંસ્કાર જે છે એ બુધવારે થાય છે. ધીસ વે ધ સ્ટોરી ઓફ મેડમ મંજૂર. અને આ મેડમ મંજૂરની સ્ટોરી છે. શું કીધું? મેડમ મંજૂર જે છે એમનો જન્મ જનકપુરમાં, એમનું ભણતર જ્ઞાનપુરમાં, એમનું કામ કર્મપુરમાં, અને એમના લગ્ન જીવનપુરમાં થયા. એ ફ્રાઈડે, એ શુક્રવારે બીમાર પડે છે. શનિવારે એડમિટ કરે છે. સોમવારે થોડી વધારે તબિયત ખરાબ થાય છે. મંગળવારે મરી જાય છે, અને બુધવારે એમનો અંતિમ સંસ્કાર થઈ જાય છે. આ મેડમ મંજૂરની આખી કહાની છે. બિરજુ ધ બ્રેવ, સરસ મજાની સ્ટોરી તમને આપી છે. બિરજુ ધ બ્રેવ એટલે કે બિરજુ એક બહાદુર છોકરો. There was a small village in mountains. પર્વતોમાં એક નાનકડું ગામ હતું. The name of the village was સુરજપુર. અને આ ગામડાનું નામ જે છે એ સુરજપુર હતું. શું કીધું? પર્વતોમાં
ગામડાનું નામ સૂરજપુર હતું. There was a big forest all around Surajpur. અને સૂરજપુરની આજુબાજુ બધે જ મોટું જંગલ હતું. People in Surajpur were happy. સૂરજપુરના લોકો જે છે એ ખૂબ જ ખુશ રહે છે. They worked hard and grew and good crop. Grew good crop એટલે કે તે ખૂબ જ વધારે મહેનત કરે છે અને સારો એવો પાક લે છે. બરોબર, સૂરજપુરના લોકો જે છે એ ખૂબ જ વધારે મહેનત કરે છે અને સારો એવો પાક લે છે. બીજું a young man, બીજું કે જે એક young man એટલે કે યુવાન છોકરો છે, also live in Surajpur. બીજું કે જે યુવાન છોકરો છે એ પણ સૂરજપુરમાં રહે છે. He was tall and handsome. તે રૂપાળો અને tall એટલે ઊંચો, સરસ મજાનો દેખાવડો છે. બરોબર, એક સરખા કદ કાઠીનો અને દેખાવડો છે. He was wealthy too. અને એ પૈસાદાર પણ છે. But he was not brave. પણ એ બહાદુર નથી. શું કહે છે? સૂરજપુર કરીને ગામ છે. સૂરજપુર ગામ જે છે એ પહાડોની વચ્ચે આવેલું છે. સૂરજપુર ગામની ફરતે જંગલ આવેલા છે અને આ સૂરજપુર ગામમાં લોકો જે છે એ ખૂબ જ ખુશ રહે છે અને સૂરજપુર ગામ જે છે ત્યાંના લોકો જે છે એ ગામમાં થોડો મહેનત વધારે કરે છે અને સરસ મજાનો પાક લે છે. બરોબર, ખેતી પર નભતા લોકો રહે છે. આવી વાત કરી. પછી શું કીધું કે સૂરજપુર ગામમાં એક બિરજુ નામનો યુવાન છોકરો રહે છે. એ છોકરો જે છે એ દેખાવડો છે, એક સરખા કદ કાઠીનો છે અને પૈસાદાર પણ છે. બટ he was not brave. પણ એ બહાદુર નથી. બટ he was not brave. પણ તે બહાદુર નથી. He was afraid of even a mouse. પણ અને એ ફક્ત ને ફક્ત afraid એટલે કે ડરી જાય છે. even a mouse એટલે કે ઉંદરથી પણ પોતે ડરી જાય છે. He never went out at night. અને એ રાત્રે એકલો બહાર પણ નથી નીકળતો. The children teach him. બાળકો જે છે એને ખીજવે છે. બિરજુ the coward. બિરજુ બિક્કણ કરીને તેને ખીજવે પણ છે. શું કીધું? બિરજુભાઈ જે છે એ પોતે કહેવાય ને કે પૈસાદાર છે, દેખાવડા છે, એક સરખા કદ કાઠીના છે, પણ એ ભાઈ બહાદુર નથી. બિરજુભાઈ જે છે એ પોતે બહાદુર નથી. બિરજુભાઈને નાની નાની વસ્તુઓની બીક લાગે છે. ઉંદર જોઈને પણ એ ડરી જાય છે અને રાત્રે ક્યારેય એકલા પહાડ પર નીકળતા નથી. અને બાળકો જે છે એ બિરજુને ખીજવે છે. બિરજુ બિક્કણ એમ કહીને. Once the village સરપંચ received a note from some dacoits. એક દિવસ, once એટલે કે એક વારની વાત છે. વિલેજ સરપંચ એટલે કે ગામ સરપંચ received note, એક નોટ એટલે કે ચિઠ્ઠી મળે છે. સમ dacoits એટલે કે ડાકુઓની એક ચિઠ્ઠી મળે છે. એક દિવસ ગામના સરપંચ જે છે એમને ડાકુઓની એક ચિઠ્ઠી મળે છે. We are coming. અમે આવી રહ્યા છીએ. To your village tonight. આજે રાત્રે તમારા ગામમાં. અમે લોકો આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. Keep all your money and ornament ready. તમે તમારી બધા જ પૈસા અને ઘરેણા, ઓર્નામેન્ટ એટલે ઘરેણા, રેડી રાખજો. તમારા દરેકે દરેક ઘરેણા અને પૈસા જે છે એને તૈયાર રાખજો. તો સરપંચ કોલેડ ધ વિલેજર. સરપંચ જે છે એ ગામ લોકોને બોલાવે છે. સોએ ધેમ ધ નોટ. અને આ નોટ જે છે, આ ચિઠ્ઠી જે છે એ ગામના લોકોને બતાવે છે. સમ વિલેજર વોન્ટ ટુ અટેક ધ dacoit. સમ વિલેજર થોડા ગામ લોકો વોન્ટ એટલે કે ધારે ઈચ્છે છે ટુ અટેક ધ dacoit એટલે કે ડાકુઓ પર આક્રમણ કરવાનું વિચારે છે. સમ અધર સેડ. બીજા કહે છે we shall trap them. આપણે એમને ઝાડમાં ફસાઈ લઈએ. બિરજુ was also there. બિરજુ પણ ત્યાં હોય છે.
he stood and told, he stood up, એ ઊભો થાય છે, and told સરપંચ, અને સરપંચને કહે છે, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડાયકોટ્સ, એટલે કે સર તમે ડાકુઓની ચિંતા ન કરો, આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને પાઠ ભણાવી દઈશ, બરોબર, હું તેમને मैं उसको सबक सिखा दूंगा, ये टाइप હું એમને પાઠ ભણાવી દઈશ. ધ વિલેજર્સ લાવ, વિલેજર્સ જે છે ગામના લોકો જે છે એ હસવા લાગે છે. તો સરપંચ સરપંચ કહે છે, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, શું તું એમને પાઠ ભણાવી દઈશ? બીજું, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, બીજું તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરી જાય છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું એમને કેવી રીતે પાઠ ભણાવવાનો છે? બીજું રિપ્લાય, બીજું કહે છે, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન, મને 10 મજબૂત બહાદુર અને થોડાક કહેવાય ને કે બ્રેવ એવા, થોડાક બહાદુર એવા, સ્ટ્રોંગ એવા, મજબૂત એવા 10 લોકો આપો, મારી પાસે પ્લાન છે. તો સરપંચ એગ્રી, સરપંચ જે છે એ પોતે માની જાય છે. he asked 10 strong young men to go with him, અને એ કહે છે 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે 10 મજબૂત અને બહાદુર એવા 10 લોકોને કહે છે કે તેની સાથે જાઓ. આફ્ટર સનસેટ, એટલે કે સૂર્યાસ્ત પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધરેડ એટ વિલેજ ગેટ, બિરજુ અને એના મિત્રો જે છે એ વિલેજના ગેટ પર, ગામના ગેટ ઉપર, ગામનો જે પહેલો દરવાજો હતો ત્યાં ગેધરેડ એટલે ભેગા થાય છે. ધ કેરીડ અ બંડલ ઓફ ધ વાયર એન્ડ સ્ટીક, એ લાકડી અને લાકડીઓ, સ્ટીક એટલે લાકડીઓ અને વાયરના બંડલ લઈને આવે છે. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ, એ રોડની આજુબાજુમાં જે વૃક્ષો છે તેની સાથે વાયરને બાંધી દે છે. ધેન ધે હાઇડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રીઝ, અને પછી આ બધા જે છે એ પોતાની જાતને વૃક્ષોની પાછળ સંતાડી દે છે, પોતે વૃક્ષોની પાછળ સંતાઈ જાય છે. ઇટ વોઝ ડાર્ક, આ અંધારની રાત હતી. ધે ડીડ નોટ સી એની મોર, એ કશું પણ જોઈ શકતા નથી. ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય પછી, લેટ એટ નાઇટ એટલે કે ખૂબ મોડી રાત્રે, ધ ડાયકોટ કમ ઓન ધ હોર્સબેક, ડાકુઓ જે છે એ ઘોડા પર સવાર થઈને આવે છે. હે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, અને તેઓને અંધારામાં વાયર દેખાતા નથી. વન બાય વન દે ફોલ ડાઉન, એક પછી એક તે પડી જાય છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ, બિરજુ અને એના મિત્રો બહાર નીકળે છે. તે ગોટ ધ ડાયકોટ એન્ડ ટાઈડ ધેમ વિથ ધ ટ્રીઝ, તે આ ડાકુઓને પકડી લે છે અને એ બધાને વૃક્ષો જોડે બાંધી દે છે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલેડ ધ પોલીસ, સરપંચ જે છે એ પોલીસને બોલાવે છે. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડાયકોટ, અને પોલીસ જે છે એ આ ડાકુઓને પકડી લે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, સરપંચ અને ગામના લોકો જે છે એ બિરજુ અને એના મિત્રોને કોંગ્રેચ્યુલેટ કરે છે, બરોબર. નાઉ બિરજુ વોઝ નોટ બિરજુ ધ પ્રાઉડ, હવે બિરજુ જે છે એ બિરજુ બીકણ નહીં, હી વોઝ બિરજુ ધ બ્રેવ, એ બિરજુ બહાદુર બની જાય છે. જો શું વાત કરી અહીંયા, એ વાત કર્યા પહેલા હું તમને ફરીથી એકવાર આખી સ્ટોરી ગુજરાતીમાં કહી દઉં, બરોબર. આખી સ્ટોરી ગુજરાતીમાં કીધા પછી હું તમને કહીશ કે શું અહીંયા વાત કરી છે. ત્યાં બિરજુ ધ બ્રેવ, બિરજુ બહાદુર, એક નાનકડું ગામ હતું કે જે પર્વતોની વચ્ચે હતું. આ ગામનું નામ સૂરજપુર છે. ત્યાં ગામની આજુબાજુમાં ચારે તરફ જંગલ છે અને સૂરજપુરના લોકો જે છે એ ખૂબ જ ખુશખુશાલ હોય છે. તે ખૂબ જ મહેનત કરે છે અને સારો એવો પાક ઉગાડે છે. બિરજુ કે જે યુવાન છોકરો છે, યુવાન વ્યક્તિ છે, યુવાન પુરુષ છે, તે આ સૂરજપુરમાં રહે છે.
તે એક સરખા કદ કાઠીનો અને દેખાવડો છે અને પૈસાદાર પણ છે, પણ એ બહાદુર નથી. એ નાનકડા ઉંદરથી પણ ડરી જાય અને અંધારામાં રાત્રે બહાર પણ ના નીકળે. બાળકો જે છે એને ખીજવતા હતા કે બિરજુ બીકણ, બિરજુ બીકણ. એકવારની વાત છે, સરપંચને ગામના સરપંચને ડાકુઓની એક નોટ મળે છે. અમે આજે રાત્રે તમારા ગામમાં આવવાના છીએ, પૈસા અને ઘરેણાં બધું તૈયાર રાખજો. સરપંચ જે છે એ આ વાત સાંભળી, આ નોટ વાંચી અને ગામના લોકોને બોલાવે છે અને આ નોટ બતાવે છે. થોડાક લોકો એવું કહે છે કે અમારે આ ડાકુઓને મારવા છે અને થોડાક લોકો એવું કહે છે કે એમને આપણે ફસાવી લેવા જોઈએ ઝાડમાં. બિરજુ જે છે તે પણ ત્યાં હાજર હોય છે. તે ઊભો થાય છે અને સરપંચને કહે છે, સર તમે ચિંતા ન કરો, હું ડાકુઓને પકડી લઈશ, હું તેમને પાઠ ભણાવી દઈશ. ગામના લોકો હસવા લાગે છે. સરપંચ કહે છે, તું શું કીધું તે? તું એમને પાઠ ભણાવી દઈશ? બિરજુ, તું એક ઉંદરથી પણ ડરી જાય છે અને તું એમને પાઠ ભણાવી દઈશ? કેવી રીતે? કહેતો અમને કેવી રીતે તું એમને પાઠ ભણાવી દઈશ? બિરજુ કહે છે કે મને 10 મજબૂત અને બહાદુર એવા લોકો આપો, મારી પાસે પ્લાન છે. બરોબર? સરપંચ માની જાય છે અને 10 મજબૂત અને બહાદુર લોકોને કહે છે કે તમે તેની સાથે જાઓ. સૂર્યાસ્તનો સમય છે. સૂર્યાસ્તના સમયે બિરજુ અને એના મિત્રો જે છે એ ગામની બહાર ભેગા થાય છે અને તેમની સાથે લાકડીઓ અને વાયરના બંડલ હોય છે. પછી એ રોડની આજુબાજુમાં ચારે તરફ પોતે આ વાયરને બાંધી દે છે અને પોતે વૃક્ષોની પાછળ છુપાઈ જાય છે. આ અંધારી રાત હતી અને એ કશું પણ જોઈ શકતા નથી. ઘણા લાંબા સમય પછી મોડી રાત્રે ડાકુઓ જે છે એ ઘોડા પર બેસીને આવે છે અને એમને લોકોને અંધારાના લીધે વાયર દેખાતા નથી અને આ વાયર જે છે અંધારાના લીધે નથી દેખાતા, એના લીધે એક પછી એક આ બધા પડવા લાગે છે. બિરજુ અને એના મિત્રો જે છે એ બહાર નીકળે છે અને આ બધાને પકડી લે છે અને વૃક્ષની સાથે બાંધી દે છે. બીજા દિવસે સવારે સરપંચ જે છે એ પોલીસને બોલાવે છે અને પોલીસ આ બધાને પકડીને લઈ જાય છે. બીજા દિવસે સરપંચ જે છે એ અને ગામના લોકો જે છે એ બિરજુ અને એના મિત્રોને કોંગ્રેચ્યુલેટ કરે છે અને હવે બિરજુ જે છે બિરજુ બીકણ નહીં પરંતુ બિરજુ બહાદુર બની ગયો છે. બરોબર? શું વાત કરી અહીંયા કે બિરજુ નામનો ડરપોક છોકરો હતો. ડરપોક છોકરો જ્યારે ગામ લોકોને ડાકુ દ્વારા ગામ લૂંટાવાની ખબર પડે છે ત્યારે બિરજુ પોતે આગળ થાય છે અને કહે છે કે હું આ ડાકુઓને થોડોક પાઠ ભણાવી દઈશ અને પોતે વાયર બાંધી દે છે. બરોબર? વાયર બાંધે છે અને મિત્રો ભેગા થઈ અને આ વાયર બાંધ્યા પછી ડાકુઓ એમનાથી પકડાઈ જાય છે. વાયર જોતા નથી, અંધારામાં દેખાતા નથી અને ડાકુઓ પડવાથી તેઓ તેમને પકડી લે છે અને પછી આ ડાકુઓ જે છે એમને પોલીસને હવાલે કરી દેવામાં આવે છે અને હવે ગામના લોકો જે છે એ બિરજુ બીકણ નહીં કહેતા પરંતુ બિરજુ બહાદુર તરીકે સંબોધે છે. બરોબર? તો આપણી આ વાર્તા જે છે એ અહીંયા પૂરી થાય છે. એટલે કે લડો અને જીતો. બરોબર? મેં તમને એક વાત કરી કે બીજી એક વાર્તા કહીશ પરંતુ પછી ક્યારેક બરોબર ભેગા થઈએ પછી કરીએ વાત. તો હું અહીંયા તમારા લેક્ચરને સમાપ્ત કરું.